વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો. વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ આ મામલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે અધિકારીઓ તમામ લોકોની વાત સાંભળે જ છે. ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરીને આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશ અને જો કોઈ ગેરસમજ હશે તો તે દૂર કરાશે. શું સમગ્ર મામલો છે, શું એમની લાગણી છે, એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત. મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે. ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે. ત્યારે આ શું સમગ્ર મામલો છે એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ હું આપને કોઈ વાત કહી શકું. તો અધિકારીઓ પર વડોદરાના સાંસદ હેમાંગ જોશીના નિવેદન પર ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સાંસદે અભિપ્રાય આપ્યો કે અધિકારીઓ કામ કરે છે. નિવેદન એમની રીતે સાચું છે, પરંતુ સાંસદની સાથે જેમ અધિકારીઓ સંકલનમાં રહી કામ કરે છે એવા જ કામ અમારા પણ થવા જોઈએ. અધિકારીઓ મનમાની કરે છે, જાહેર રીતના કામોમાં વિક્ષેપ કરે છે, તે અમે પુરાવા સાથે મૂકીશું. સરકારે જે કામ મારા વિસ્તારમાં મંજૂર કર્યા છે એને જાણી જોઈને વિક્ષેપ પાડવાનું કામ અધિકારીઓ કરી રહ્યા છે. અમારી રજૂઆત અંગે યોગ્ય જવાબ નથી મળતો એટલે મુખ્યમંત્રીને રજૂઆત કરી. જે સરકારમાં સારા કામ થયા છે, સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી, પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડિલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે. વલસાડના ધોબીઘાટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. વિસ્તારના છેવાડે આવેલા એક બંધ મકાનમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી અને થોડી જ વારમાં ઘરમાંથી ધુમાડા નીકળતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ લાંબા સમયથી બંધ રહેતા મકાનમાં આગ કેવી રીતે લાગી અને કારણ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી. સુરત પાલ ખાતે આવેલા કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા. કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા. એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી થઈ ગઈ. ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો. કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી હતી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એન્ટ્રન્સનો કાચનો આખો ગેટ હતો, એટલી ભીડ થઈ ગઈ કે લોકો બહાર નીકળતા સમયે એક ગેટને ઝપેટમાં લઈ ચૂક્યા હતા, જેના કારણે આખો ગેટ તૂટી ગયો હતો. મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે, પરંતુ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે આટલા લોકો એક સાથે ઉમટી ગયા, તેનું મેનેજમેન્ટને લઈને કેમ કોઈ વ્યક્તિ જોવા ન મળ્યું. પોલીસની હાજરી હતી છતાં એટલી મોટી દુર્ઘટના ઘટી છે. અને સમાચારમાં હવે વાત 4 પગના આતંકની. રાજ્યમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ડાઘિયા કૂતરાઓ લોકોના જીવ લેવા માંડ્યા છે. આપની ટીવી સ્ક્રીન પરની 2 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો રાજકોટના છે, જ્યાં જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક માથાના દુખાવા સમાન બની ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે શ્વાન કરડવા માટે બાળકોની પાછળ દોડી રહ્યા છે. શ્વાન શેરીમાંથી નીકળતા નાના બાળકો પાછળ કરડવા દોડે છે. એટલું જ નહીં, શ્વાન એવા ખતરનાક છે કે તેઓ લોકોના પાર્ક કરેલા વાહનોમાં પણ નુકસાન પહોંચાડે છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજા દ્રશ્યો મોરબીના છે, જેમાં જોઈ શકાય છે કે શેરીમાં સાયકલ ચલાવતા બાળક પાછળ શ્વાન દોડી છે, જેથી બાળક ડરીને ભાગવા જાય છે. ત્યારે શ્વાન બાળક પર હુમલો કરે છે અને બચકા ભરી લે છે. બાળક બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી જઈ બાળકને બચાવી લે છે. હવે સવાલ એ છે કે તંત્ર દરરોજ આવી ઘટના જુએ છે, પણ તેમના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે તંત્ર ઘોર નિંદ્રામાં જાગે છે અને કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે. તો વડોદરાના શિનોર મોટા ફોફળિયા માર્ગ પર દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે રોડની બાજુમાં દીપડો નિર્ભય રીતે લટાર મારતો દેખાઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો શિનોર મોટા ફોફળિયા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્ગ પરથી પસાર થતા કારના ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે. ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ વિડીયો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વાયરલ વિડીયોની સત્યતા અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. જૂનાગઢના વંથલી પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે. શિયાળામાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને નાવડા ગામમાં એક સાથે 3 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોકે વન વિભાગે સતર્કતા દાખવી પેટ્રોલિંગ તેજ કર્યું છે અને છેલ્લા 2 વર્ષમાં આ વિસ્તારમાંથી 20 દીપડાઓને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓ સાથેના ઘર્ષણથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે. 10 વાર તો દીપડા ગામમાં છે, કેટલા હાવીજુ છે. પછી આ રોજનો ત્રાહ અમારે પૂરેપૂરો છે. રોજના ત્રાહમાં અમને એમ થાય કે અમારે આમાં ઘઉં વાવવા કે ન વાવવા. અટાણે એમ થાય કે આમાં કેમ જીવવું. હવે આ સરકાર આમાં કંઈ ધ્યાનમાં લેતી નથી તો અમારે કરવું શું? ત્રાસ છે જાનવરોમાં સિંહ, દીપડા, રોજ, ભૂંડ, ઝરખ, હરણ, અજગર જેવા હિંસક જાનવરોનો ખૂબ જ ત્રાસ છે. અમારા ગામના ખેડૂતો તેમજ મજૂરો પોતાની વાડીઓમાં કામ કરવા માટે જાય તો જાય કઈ રીતે? ખેડૂતોને એટલો બધો ત્રાસ છે કે આખી રાત ખેડૂતો રખોલા કરે, રખોલા કરવા પોતાની વાડીએ જાય માંડ કરીને, તો સિંહ અથવા દીપડો એને રસ્તામાં ભટકે તો પોતાના જીવને જોખમે પોતે માંડ રખોલા કરે ને પોતાના પાક બચાવે. આ વિસ્તારમાં જેમ જેમ દીપડાઓનો આતંકની જે આવી અમારી પાસે મેસેજ આવે છે એના અનુલક્ષમાં અમે સ્ટાફને સઘન પેટ્રોલિંગ ગોઠવેલું છે. દ્વારકામાં આંખલાએ આતંક મચાવ્યો. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આંખલાનો આતંક. લગ્ન પ્રસંગમાં અચાનક આંખલો ઘૂસી જતા નાસભાગ. જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગમાં આંખલો ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. આંખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડાયા, જેમાંથી એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા મૃત પશુઓના નિકાલને લઈને સ્થાનિકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના ભાગોળે આવેલા વિભાપર, નવા નાગના અને જૂના નાગના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મૃત પશુઓના નિકાલને લઈને સ્થાનિકો અને રાહદારીઓને દુર્ગંધ તેમજ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી મુશ્કેલીથી કંટાળી સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી આ અંગે રજૂઆત કરી હતી. સમયથી આ જે વિભાપર સીમ વિસ્તારમાં વિભાપર, નાગના, નવા નાગના, જૂના નાગના એ સીમમાં છે ને જેએમસી તરફથી જે કચરો આપણે જે કચરાની એ સાઈડ છે પણ એ લોકો મરેલા પશુ અને અસહ્ય એની દુર્ગંધ આવે છે ત્યાં કને નાખી જાય છે. એટલે એના માટે થઈને અમે કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ કે દુર્ગંધ એવી આવે છે કે અસહ્ય કે આપણે રહી ના શકીએ એવી એમ. અને ઘણા ટાઈમથી અમે એમને રજૂઆત કરેલી છે પણ કે જેને અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ અમે. સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરના નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે. અને હવે વાત રાજકોટમાં આવેલા